મિત્રો, અત્યારે રાજકોટના અગ્નિકાંડનો મુદ્દો ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે. તો આ ચર્ચા વિશે મને એક તંત્રી દ્વારા મળેલો લેખ છે, જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું. તે તમે ધ્યાનથી સાંભળજો. માત્ર અધિકારીઓ જ વિલન નથી. જો અધિકારીઓ નાલાયકી કરતા હોય તો શાસકોએ અટકાવ્યા કેમ નહીં? સેટિંગ હતા કે શું હતું? ગુજરાતમાં વિપક્ષ સાવ નબળો છે, તેથી રાજકોટમાં થયેલું અગ્નિતાંડવ પણ બરફ જેવું ટાઢું પડવા લાગ્યું છે. ખૂબ દેકારા થયા બાદ રાજ્ય સરકારને થોડી શરમ આવી અને ડરતા ડરતા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવી પડી. સમગ્ર અગ્નિકાંડમાં નિર્દોષના પરિવારો નંદવાઈ ગયા છે. તીવ્ર લોકરોષ બાદ સરકારે આકરા પગલાંના નામે અત્યાર સુધીમાં શું કર્યું? તપાસના આદેશો આપ્યા, 5-7 અધિકારીને સસ્પેન્ડ કર્યા અને 2-3 ઉચ્ચ અધિકારીની બદલી કરી. આ બધા માટે ઉનાળામાં વેકેશનની મોજ જેવું થઈ ગયું હશે. ખાસ કોઈ આકરા પગલાં જેવું દેખાયું નથી. અને સવાલ એ થાય છે કે સમગ્ર અગ્નિકાંડમાં માત્ર અધિકારીઓ જ વિલન છે? રાજકારણીઓ, પદાધિકારીઓ શું દૂધથી ધોયેલા છે? જે તે અધિકારીઓના કાર્યકાળમાં ન કરવાના ધંધા થયા હોય અને તેને સસ્પેન્ડ કે બદલી કરવામાં આવે તો તે કાર્યકાળના સ્થાનિક સત્તાધીશોની જવાબદારી કંઈ ન હતી? ટીઆરપીટી ગેમ ઝોનના માલિકો અને સંચાલકો સાથે તાત્કાલિક અધિકારીઓના ફોટા છે. તે શંકાસ્પદ સંબંધો દર્શાવતા નથી? આ ફોટામાં અમુક સ્થાનિક નેતાઓ પણ છે જ. આ ફોટા જાહેર થતાં અમુક નેતાએ તો ખુલાસા પણ કરી દીધા. અને સવાલ એ છે કે જે અધિકારીઓ શંકાસ્પદ છે તે ખુલાસા કરી દે તો તેને નિર્દોષ માની લેવાના? અધિકારીઓ સામે કાર્યવાહીના નાટક તો થયા, તત્કાલીન વર્તમાન શાસકો અને પદાધિકારીઓ સામે તો તપાસના નાટક પણ થતા નથી. લાગે છે કે ગુજરાતમાં લોકોને મામા બનાવવામાં નિષ્ણાંત લોકો સત્તામાં ગોઠવાઈ ગયા છે. મને તો એવું લાગે છે કે ગુજરાતમાં લોકોને મામા બનાવવામાં નિષ્ણાંત લોકો સત્તામાં ગોઠવાઈ ગયા છે. ગુજરાત હાઈકોર્ટ કાળઝાળ બનીને સ્પષ્ટ કહે છે કે ગુજરાત સરકાર પર વિશ્વાસ થઈ શકે તેમ નથી. આ શબ્દો સાંભળ્યા બાદ પણ સરકારમાં ગોઠવાઈ ગયેલાને શરમ પણ આવતી નથી. નૈતિક રૂપે જોઈએ તો હાઈકોર્ટના વાક્યો બાદ સરકારનું કોઈ નેતું પદ પર ચીટકી ન શકે, પરંતુ આ નેતાઓના ટોળાએ તો શરમ, સ્વમાન વગેરેના નામનું નાહી નાખ્યું છે. તેને કંઈ ફેર પડતો નથી. મિત્રો, હાઈકોર્ટને ભરોસો નથી થતો તેના પર ગુજરાતીઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? અગ્નિકાંડમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે જવાબદાર પૂર્વ કે વર્તમાન જે પદાધિકારી હોય તેને નાની યાદ કરાવવી જરૂરી છે. માત્ર પદ પરથી ઉતારી દેવા એ સજા નથી. એટલું યાદ રાખજો કે અમુક મોટા નેતા એવું કહે છે કે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. ખરેખર આવું થાય તો ગુજરાતના મોટા ભાગના ભાજપીઓને પકડી લેવા પડે. રાજકોટની જેમ ચારે બાજુ મંજૂરી વગર ગેમ ઝોન ચલાવતા હતા તો પગલાં તો ભરો કે શું થઈ શકે તેમ છે. પરંતુ મિત્રો, આ સરકાર જ ખોખલી થઈ ગયેલી છે. જો આ સરકારે જ આવા વ્યક્તિઓને ગાદી ઉપર બેસાડી દીધા છે કે જેમને કોઈ શરમ નથી, કે જેમને કોઈ બીક નથી. જો બીક હોત અને જો એમને શરમ હોત તો આજે આપણી વચ્ચે આજે હત્યાકાંડ થયો છે, અગ્નિકાંડ કયો કે હત્યાકાંડ કયો, એ આ કાંડ ન થયો હોત અને કેટલાય લોકોના વહાલ સોયાઓ દીકરા અત્યારે તેમની સમક્ષ હોત અને કેટલાય પરિવારના માળા જે વિખાઈ ગયા છે તે ન વિખાણા હોત. પરંતુ આપણને જ નથી ખબર મિત્રો કે આપણે કઈ દિશામાં જવાનું છે. તો મિત્રો, હવે તો જાગો. આટલી ઘટનાઓ બને છે છતાંય પણ તમે જાગતા નથી. તો હવે તો જાગો મિત્રો કે હવે આપણે શું કરવું જોઈએ. તો મિત્રો, આ વિડીયો વિશે તમારી શું રાય છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારા સારા અને નરસા બંને વિચારો આવકાર્ય છે. તો મિત્રો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો મેળવવા માટે, જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા મુદ્દા અમે તમારી સમક્ષ મૂકતા રહીએ. ફરી મળીશું મિત્રો આવા જ એક ચર્ચાસ્પદ મુદ્દા સાથે.
ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય હિન્દ, જય ભારત.